રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદાઓ સખત કરવામાં આવ્યા છે. સુરત એસએમસી આ વખતે નવરાત્રિના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ કોઈપણ પ્રકારની બેદરકારી કરવા માંગતું નથી. ખાસ કરીને જ્યારે આવનાર દિવસોમાં નવરાત્રિ છે ત્યારે તેને ધ્યાનમાં રાખી પાલિકાએ આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે કેટલાક નિયમ બહાર પાડવામાં આવ્યા છે. નવરાત્રિ આયોજકોને હવે આ 30 મુદ્દાઓ ખૂબ જ ધ્યાને રાખવાની જરૂર છે. સૌથી અગત્યની વાત આ છે કે દરેક ખેલૈયાઓ માટે 1 સ્ક્વેર મીટરની જગ્યા રહે તે માટે ખાસ કાળજી આયોજકોને રાખવી પડશે. ગભરામણ અને સફોકેશનની સ્થિતિ ન થાય આ માટે પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં 13 કેટલા મોટા આયોજનો દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી છે. પણ આ વચ્ચે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. પાર્ટી પ્લોટ, ડોમ સહિતના અન્ય જગ્યાએ જો કોઈ પણ આયોજન કરવા માંગે છે તેઓને ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવી ફરજિયાત રહેશે. ફાયર સેફટીની ગાઈડલાઈન કડક કરવામાં આવી છે. આયોજકોને પ્રતિ દિવસ પંડાલમાં આવનાર લોકોની જાણકારી કાગળ પર રેકોર્ડ કરીને રાખવી પડશે. રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એનઓસી વગરની આશરે 1000 જેટલી મિલકત સામે કાર્યવાહી કરી ચૂકી છે. ખાસ કરીને તેને સીલ મારી દીધી છે. ત્યારે હવે નવરાત્રી આયોજકો સામે પણ કોઈ પણ પ્રકારે ઢીલ આપવા માટે તૈયાર નથી. नवरात्रि के लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए, तो उसमें अंदर कोई भी सिंथेटिक मटेरियल, थर्माकोल, इस तरह का जो डीजल, पेट्रोल, स्टोरेज, ये सब अलाउ नहीं करेंगे. और पेंट्री और कंप्रेशर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा. और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है, इसमें कम से कम 15 मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं. और हर एक 15 मीटर पे इमरजेंसी एग्जिट रहेगा. और 1 चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए, उससे कम एरिया नहीं होना चाहिए. तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलाउ है. और उसका जो संचालक है, उसको ऑर्गेनाइजर है, वो उसका रिकॉर्ड भी उसको रखना रहे.